મકર સંક્રાંતિના પર્વની નાના મોટા સૌ કોઈ રાહ જોઈને બેઠા છે। ત્યારે હવે મકર સંક્રાંતિની ઘડીઓ ગણાઈ રહી છે। આ તહેવારમાં ખાસ કરીને ગુજરાતમાં ઢાબા ઉપર વહેલી સવારથી જ પતંગ રસિકો પોતાના પરિવાર સાથે ઢાબા પર ચડી જતા હોય છે અને કાઈપો છે, લપેટ જેવી બૂમો સવારથી સંભળાતી હોય છે। તો સાથે જ ઊંધિયું તેમજ જલેબીની પણ પરિવાર સાથે મોજ માણતા હોય છે। ત્યારે ખાસ કરીને મકર સંક્રાંતિના તહેવારમાં ઊંધિયું ખાવાનો વધારે પડતો ક્રેઝ હાલ જોવા મળે છે, જેમાં નવસારી જિલ્લામાં પણ મકર સંક્રાંતિના તહેવારને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવસારીના શહેરીજનો હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, પતંગ અને ઊંધિયુંની મોજ માણવામાં બાકી રહેતા નથી। નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલા જય જલારામ ખમણ હાઉસમાં પાછલા 5 વર્ષથી ઊંધિયું બનાવવામાં આગળ પડતા રહ્યા છે। ઊંધિયું માટે તેઓ ટેલિફોનિક તેમજ રૂબરૂમાં પણ બુકિંગ કરતા હોય છે। પહેલા વર્ષની વાત કરવામાં આવે તો 400 કિલો જેટલું બનાવવામાં આવ્યું હતું। આ વર્ષે તેની સરખામણી કરવા જતાં ઓર્ડરોમાં વધારો થતો જોવા મળ્યો છે, જેમાં ચાલુ વર્ષે 600 કિલો જેટલું ઊંધિયુંનો તેઓ પાસે ઓર્ડર આવ્યો છે। હવે ઊંધિયું કેવી રીતે બને છે એની જો વાત કરીએ તો કોર્ન, શક્કરિયા, બટાટા, પાપડી તેમજ મરી મસાલો અલગથી બનાવીને ઊંધિયું બનાવવામાં આવે છે। જલારામ ખમણ હાઉસ દ્વારા અનોખી રીતનું ઊંધિયું બનાવી લોકોને મકર સંક્રાંતિના દિવસે આપતા હોય છે। ત્યારે 400 રૂપિયા કિલો ઊંધિયું બજારમાં વેચાતું હોય છે। આ ઊંધિયું લેવા માટે લોકો વહેલી સવારથી જ લાઈન લગાવી દેતા હોય છે। ઊંધિયુંની વિશેષતા એ છે કે મકર સંક્રાંતિનો તહેવાર હોય તો ઊંધિયું જલેબી એની સાથે જોડાયેલા હોય। જેમ કે આપણે દશેરામાં ફાફડા જલેબી હોય, એવી રીતના અત્યારે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ઊંધિયું જલેબીનો ક્રેઝ ઘણો વધી ગયો છે અને લોકોમાં ડિમાન્ડ પણ ખૂબ સારી છે અને લોકોનો રિસ્પોન્સ પણ ખૂબ સારો છે। વિશેષતામાં જોઈએ તો મેઇન તો આપણું છે શક્કરિયા, કન, બટાકા, ત્યાર પછી રીંગણ હોય છે અને તેજાનો પડતો હોય છે એમાં, ને એક ખાવાની એની મજા જ અલગ છે। છેલ્લા આપણે 5 વર્ષથી બનાવીએ છીએ અને દર વર્ષે ઓર્ડર પણ વધતા જાય છે અને ક્વોન્ટિટી પણ વધતી જાય છે। લાસ્ટ યર આપણે 300-400 કિલો જેવું કર્યું હતું। આ વખતે આપણો 500-600 કિલોનો પ્લાન છે અને રિસ્પોન્સ ખૂબ સારો છે। અમે 4 થી 5 વર્ષથી ઊંધિયું જલેબીની જલારામ ખમણની મજા માણીએ છીએ। ખૂબ જ સ્વાદિષ્ટ અને ભરપૂર માત્રામાં પૌષ્ટિક ઊંધિયું બનાવે છે અને હું મારા ફેમિલી સાથે ઉત્તરાયણમાં હર વખતે જલારામ ખમણનું જ ઊંધિયું અને જલેબીની મજા માણીએ છીએ અને આમ જનતાને કહું છું કે એકવાર ટ્રાય કરો તો ક્વોલિટી અને સ્વાદની તમને ખ્યાલ આવશે। તો હું આમ જનતાને કહું છું એકવાર તમે જરૂરથી જલારામ ખમણનું ઊંધિયું અને જલેબીનો ટેસ્ટ ટ્રાય કરજો। ઊંધિયુંમાં ક્વોન્ટિટી અને જે અંદર શાકભાજી પડે છે એ ફૂલ માત્રામાં છે। કોઈ વસ્તુમાં કોઈ ચીંગુસાઈ કે કોઈ કચાશ નથી છોડી, બધું ભરપૂર માત્રામાં બનાવેલું છે અને ટેસ્ટી ઊંધિયું છે એકદમ। તમે ચમચીથી પણ ખાઈ શકો તો પણ મજા આવે છે એવું છે।